તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન માસ્ટરમાં। આજે આપણે મહત્વના એવા તલાટી અને જુનિયર ક્લાર્ક બિન સચિવાલય આવનારી યોજાવાની પરીક્ષામાં એટલે કે તલાટી જુનિયર ક્લાર્કનું મોડલ પેપર 1 તમારી સાથે મિત્રો અહીંયા શેર કરવા જઈ રહ્યા છીએ। તો વિડીયોને છેક સુધી જોવા વિનંતી છે અને અહીંયા આપણે 51મો પ્રશ્ન રાખેલો છે કે જેનો જવાબ છે મિત્રો ખાસ કરીને દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવે। તો અહીંયા મહત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો। तो वीडियो ने लाइक करवानुं बाकी होय तो फटाफट करी दो, चेनल ने सब्सक्राइब पण फटाफट करी दो जेथी आवनारी नोटिफिकेशन है तमने सौथी पहला मळे। जोईए अहींया पहलो प्रश्न, क्या अर्थशास्त्रीए अर्थशास्त्रना वैज्ञानिक ढबे स्वतंत्रपणे अभ्यास शरू करवानुं बहुमान मळ्युं छे? तो क्या अर्थशास्त्रीनो तेमां जवाब आवशे मित्रों एडम स्मिथ। एडम स्मिथे छे ए वैज्ञानिक ढबे छे एमनो स्वतंत्रपणे अभ्यास शरू करवानुं बहुमान छे एमने मळेलुं छे એટલે આપણો જવાબ રહેશે એડમ સ્મિથ। प्रश्न नंबर 2, नीचेनामांथी राष्ट्रीय संपत्ति कई छे? नीचेनामांथी राष्ट्रीय संपत्ति कई छे? तो अहींया मित्रों छे ऐतिहासिक इमारतो। ऐतिहासिक जे जूना समयमां बंधायेल इमारतो छे ए आपणी राष्ट्रीय संपत्ति छे ए गणी शकाय छे। प्रश्न नंबर 3 छे, आ घेर पेले घेर वार्ता संग्रह कोनो छे? तो साहित्यना प्रश्नों पण आपणे खूब ज अगत्यना पूछाई शके एवा लीधा छे मित्रों। तो अहींया आ घेर पेले घेर कृति छे कवि जयंती दलालनी। कवि जयंती दलालनी कृति छे आ घेर पेले घेर वार्ता संग्रह छे तेमनो। प्रश्न नंबर 4 छे, क्या वर्षमां भारतमां बेकारीनुं प्रमाण वध्युं हतुं? क्या वर्षमां भारतमां? तो 2004-5 ना समयगाळामां छे मित्रों ए बेकारीनुं प्रमाण खूब ज ऊंचा दरे हतुं। तो क्या वर्षमां? तो 2004 અને 5 ના વર્ષમાં બેકારીનું પ્રમાણ વધુ હતું। પ્રશ્ન નંબર 5 છે, પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું એવું કયા ઇતિહાસકાર માને છે? પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું એવું કયા ઇતિહાસકાર માને છે? તો અંગુરા મેડિસન નામના જે ઇતિહાસકાર છે, અંગુરા મેડિસન નામના एक इतिहासकार एवं माने छे कि प्राचीन भारत विश्वનું સૌથી મોટું અર્થતંત્ર હતું। प्रश्न नंबर 6 છે, ભરત રાજા કોના પુત્ર હતા? ભરત રાજા કોના પુત્ર હતા કે જેના પરથી મિત્રો આપણું દેશનું નામ છે ભારત પડ્યું। તો ભરત રાજા છે એ રાજા દુષ્યંતના પુત્ર હતા। ભરત રાજા કોના પુત્ર હતા? તો રાજા દુષ્યંતના તે પુત્ર હતા। प्रश्न नंबर 7 છે, वर्ष 2017 में मानव विकास आंक में 193 देशों में भारत क्रम क्यों है? 2017 की बात है तो भारत क्रम मित्रों त्यारे हतो 131 में मानव विकास आंक में। 2017 में भारत क्रम हतो 193 देशों में 131 में। 8मो प्रश्न है, भारतीय रेलवे विश्व में हाल में क्या नंबर सौथी मोटू रेलवे नेटवर्क है? तो भारतीय रेलवे है विश्वનું हालમાં 3જા નંબરનું છે એ મિત્રો સૌથી મોટું રેલવે નેટવર્ક છે। ધ્યાન રાખજો કેટલા નંબરનું છે? તો અહીંયા 3જા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે। 9મો પ્રશ્ન છે, ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈ ની રચના કયા વર્ષમાં થઈ? તો ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈ ની રચના છે મિત્રો એ 1934 ના ગવર્નમેન્ટ ઓફ આરબીઆઈ નો જે એક્ટ હતો એના અંતર્ગત 1935 માં આરબીઆઈ ની રચના કરવામાં આવી। 1934 ના એક્ટ અન્વયે 1935 में आरबीआई ની છે એ રચના કરવામાં આવેલી હતી। 10મો પ્રશ્ન છે, ભારતનો ફેમા નો કાયદો કયા વર્ષે આવ્યો? તો ફેમા એટલે મિત્રોનું ફૂલ ફોર્મ થાય છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ। ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ નો કાયદો છે એ આવ્યો મિત્રો 1999 થી। ફેમાનો કાયદો ક્યારે આવ્યો, કયા વર્ષે આવ્યો? તો 1999 થી અમલમાં આવ્યો। પ્રશ્ન નંબર 11 છે, ઉદ્યોગો द्वारा विदेशी हुंडियामणनी कमाणी नियंत्रित करतो धारो अने ते क्या वर्ष में अमल में आव्यो? तो अहींया आपणो जवाब छे ए रहेशे मित्रों फेरा एक्ट 1973। फेरा एक्ट छे ए 1973 में अमल में आव्यो अने क्यो धारो? तो अहींया फेरा एक्ट एवुं नाम छे एमनुं। तो सेना माटेनो छे उद्योग द्वारा विदेशी हुंडियामणनी कमाणी नियंत्रित करतो धारो। प्रश्न नंबर 12 है, विश्व व्यापार संस्था WTO नु सभ्य એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય કયા વર્ષે બન્યું? ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા એટલે કે WTO નું સભ્ય કયા વર્ષે બન્યું? તો 12મા પ્રશ્નમાં આપણો મિત્રો જવાબ છે 1995 માં।
1995 છે એ ભારત છે એ વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય બન્યું હતું. પ્રશ્ન નંબર 13 છે નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? તો અહીંયા આપણો જોઈએ તો રેલવે છે એ જાહેર ક્ષેત્ર માટે અનામત છે. તો નીચેનામાંથી કયો ઉદ્યોગ? તો રેલવે છે એ જાહેર ક્ષેત્ર માટે અનામત છે. 14મો પ્રશ્ન છે અંદાજપત્રનો અમલ દર કયા વર્ષે થાય છે? અંદાજપત્રનો અમલ દર 1 એપ્રિલ 1 એપ્રિલથી છે મિત્રો એ અંદાજપત્રનો છે એ અમલ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15 છે ભારતમાં અંદાજપત્ર કયા માસમાં રજૂ કરવામાં આવે છે? ભારતમાં અંદાજપત્ર એટલે કે આપણે બજેટ જેને કહીએ છીએ તો કયા માસમાં મિત્રો? તો ફેબ્રુઆરી માસમાં છે એ બજેટ રજૂ કરવામાં આવે છે. અંદાજપત્ર એટલે બજેટ તો કયા મહિનામાં? તો ફેબ્રુઆરી મહિનામાં છે એ રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 છે પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ કોણે રજૂ કર્યું હતું? પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ છે એ કોણે? તો પંડિત દીનદયાળ દ્વારા છે એ પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું છે એ વિશ્લેષણ રજૂ કર્યું હતું. 17મો પ્રશ્ન છે ખેતી સાથે સંકળાયેલ ગ્રામીણ ઉદ્યોગોના યોગ્ય વિકાસ થાય એ ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો ખેતી સાથે સંકળાયેલ ગ્રામીણ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થાય એ ઉદ્દેશથી ગ્રામ જ્યોત યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે. ગ્રામ જ્યોત યોજના તો ખેતી સાથે સંકળાયેલ ગ્રામીણ ઉદ્યોગોનો પણ વિકાસ થાય માટે ગ્રામ જ્યોત યોજના શરૂ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 18 છે વિકાસની એક દિશા એ કોની કૃતિ છે? વિકાસની એક દિશા તો એ કૃતિ પણ છે મિત્રો એ પંડિત દીનદયાળ. વિકાસની એક દિશા આ કૃતિ પણ છે એ પંડિત દીનદયાળની છે. 19મો પ્રશ્ન છે શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? શ્રમેવ જયતે તો આ યોજના છે એ મિત્રો 16 ઓક્ટોબર 2014 માં છે એ આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી. શ્રમેવ જયતે યોજના 2014માં 16મી ઓક્ટોબરે શરૂ કરવામાં આવેલી. પ્રશ્ન નંબર 20 છે સંગમ સમયમાં નિતલ નામે કયો પ્રદેશ ઓળખાતો? સંગમ સમયમાં નિતલ નામે કયો પ્રદેશ ઓળખાતો? તો નિતલ નામે સમુદ્ર તટનો પ્રદેશ છે મિત્રો એ નિતલના નામે ઓળખાતો. સંગમ સમયની વાત છે તો નિતલ નામે કયો પ્રદેશ? તો સમુદ્ર તટનો પ્રદેશ છે એ નિતલ નામે ઓળખાતો. 21મો પ્રશ્ન છે સાતવાહન રાજ્યના સિક્કાઓમાં શેનું ચિત્ર જોવા મળે છે? તો સાતવાહન રાજ્યના સિક્કાઓમાં છે મિત્રો અહીંયા વહાણનું ચિત્ર જોવા મળે છે. જે તે પ્રાચીન ભારતના સિક્કા છે એમાં ક્યાંક ને ક્યાંક રાજાના રજવાડાઓ સમયે અલગ અલગ ચિહ્નો જોવા મળે. એમાં સાતવાહન રાજ્યમાં સિક્કાઓમાં વહાણનું છે એ ચિત્ર જોવા મળે છે. 22મો પ્રશ્ન છે મધ્યયુગીન કૃષિ ઉત્પાદનોની જાણકારી કયા પુસ્તકમાંથી મળે છે? મધ્યયુગીન કૃષિ ઉત્પાદનોની જાણકારી છે એ મળે છે મિત્રો કૃષિ પારાશરમાંથી. મધ્યયુગીન કૃષિ ઉત્પાદનની જાણકારી છે એ કૃષિ પારાશરમાંથી કયા પુસ્તકમાંથી? તો કૃષિ પારાશર નામના પુસ્તકમાંથી મળે છે. 23મો પ્રશ્ન છે વિજયનગર કઈ નદી કિનારે વસેલું છે? તો વિજયનગર છે એ કઈ નદીના? તો તુંગભદ્રા. વિજયનગર છે એ કઈ નદીના કિનારે? તો તુંગભદ્રા નદીના કિનારે આ વિજયનગર નામનું શહેર વસેલું છે. પ્રશ્ન નંબર 24 છે ઉત્તર ભારતના મંદિરોમાં સ્થાપત્ય કલાની કઈ શૈલી તરીકે ઓળખાવે છે? તો ઉત્તર ભારતના મોટાભાગના સ્થાપત્યો છે મિત્રો એ નાગર શૈલીમાં બાંધકામ થયેલું. તો ઉત્તર ભારતના મંદિર સ્થાપત્યની કલાની નાગર શૈલી તરીકે ઓળખાવે છે. 25મો પ્રશ્ન છે બુંદેલખંડમાં બળવો કોના નેતૃત્વ હેઠળ થયો? તો બુંદેલખંડનો જે બળવો છે એ છત્રસાલ નામના વ્યક્તિના નેજા હેઠળ છે, એટલે કે ટૂંકમાં એના નેતૃત્વ હેઠળ છે એ બુંદેલખંડનો બળવો છે એ કરવામાં આવેલો હતો. પ્રશ્ન નંબર 26 છે મુઘલ સામ્રાજ્યનું પતન કોને આભારી છે? મુઘલ સામ્રાજ્યનું પતન તો અહીંયા ઔરંગઝેબ જવાબ રહેશે. મુઘલ સામ્રાજ્યનું પતન છે એ કોને? તો ઔરંગઝેબને આભારી હતું. 27મો પ્રશ્ન છે બુદ્ધ ધર્મની પ્રથમ ધર્મ પરિષદ કયા સ્થળે મળી હતી?
તો બૌદ્ધ ધર્મની પ્રથમ પરિષદ છે એ રાજગૃહી ખાતે સૌ પ્રથમ મળી હતી. કયા સ્થળે મળી હતી? તો રાજગૃહી નામના સ્થળે એમની પ્રથમ ધર્મ પરિષદ છે એ યોજવામાં આવેલી હતી. 28મો પ્રશ્ન છે, હાથીઓની સેનાના વડાને શું કહેવામાં આવે છે? હાથીઓની સેનાના વડાને, તો હાથીઓની સેનાના વડાને મિત્રો પીલુપતિના નામે ઓળખવામાં આવે છે. હાથીની સેનાના વડાને પીલુપતિના નામે ઓળખવામાં આવે છે. 29મો પ્રશ્ન છે, કિલીમાંજારો જ્વાળામુખી કયા દેશમાં આવેલો? તો કિલીમાંજારો નામનો જ્વાળામુખી છે એ આવેલો છે આફ્રિકા દેશમાં. કિલીમાંજારો નામનો આ જ્વાળામુખી છે કયા દેશમાં આવેલો મિત્રો? તો આફ્રિકા દેશમાં આ જ્વાળામુખી એ આવેલો છે. 30મો પ્રશ્ન છે, સંયુક્ત અમેરિકાના મોટા મેદાનના દક્ષિણ પશ્ચિમ ભાગને શું કહે છે? તો અહીંયા સંયુક્ત અમેરિકા એટલે કે અમેરિકા છે એમના મોટા મેદાનના દક્ષિણ પશ્ચિમ ભાગને છે એ મિત્રો ધૂળનો કટોરો તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમનું જે મેદાન છે એમના ભાગને ધૂળનો કટોરો એવું નામ આપવામાં આવેલ છે. 31મો પ્રશ્ન છે, આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. તો અહીંયા છે એ આપેલ શબ્દ એટલે મિત્રો અહીંયા શું આપેલ શબ્દ? તો શાશ્વત. તો શાશ્વત છે એમનો વિરુદ્ધાર્થી શબ્દ. તો શાશ્વતનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે મિત્રો થશે અહીંયા ક્ષણિક. શાશ્વત તો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ થશે ક્ષણિક. એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, શાશ્વત એના વિરુદ્ધાર્થી શબ્દ તરીકે ક્ષણિક. 32મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. રૂઢિપ્રયોગનો સાચો અર્થ, તો રૂઢિપ્રયોગ છે સંઘ કાશીએ પહોંચવો. તો એમનો સાચો અર્થ થશે મિત્રો કામ પાર પાડવું. સંઘ કાશીએ પહોંચવું એટલે કે કામ છે એ પાર પાડવું એટલે કે પૂર્ણ કરવું. 33મો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તો લોખંડનું તગારું એવો શબ્દ સમૂહ માટેનો શબ્દ છે કે જેમને સાચો વિકલ્પ તરીકે ટોકર તરીકે ઓળખવામાં આવે છે. લોખંડનું એક તગારું કે જેને ટોકર તરીકે છે એ ઓળખવામાં આવે. 34મો પ્રશ્ન છે, આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો આપેલ તળપદા શબ્દનું મિત્રો શિષ્ટ રૂપ ગોકિલ. તો ગોકિલ એટલે થશે મિત્રો અહીંયા હળ. તળપદો શબ્દ છે ગોકિલ કે જેનો અર્થ છે એ થાય છે મિત્રો અહીંયા હળ. 35મો પ્રશ્ન છે, કયા ક્રાંતિકારી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ એસોસિએશન સાથે જોડાયેલા હતા? તો કયા ક્રાંતિકારી છે મિત્રો એ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ સાથે? તો ભગતસિંહ છે એ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ એસોસિએશન સાથે તેઓ જોડાયેલા હતા. 36મો પ્રશ્ન છે, ઈસવીસન 1921માં અમદાવાદ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? ઈસવીસન 1921માં અમદાવાદ અધિવેશનના અધ્યક્ષ તો એ હતા મિત્રો ચિત્તરંજન દાસ. 36મા પ્રશ્નમાં 1921ના અમદાવાદ અધિવેશનના અધ્યક્ષ તો ચિત્તરંજન દાસ. 37મો પ્રશ્ન છે, રોહા ફોર્ટ કયા તાલુકામાં આવેલ છે? તો રોહા ફોર્ટ છે એ આવેલી છે મિત્રો નખત્રાણા તાલુકામાં એટલે કે કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં છે એ રોહા ફોર્ટ આવેલી છે. 38મો પ્રશ્ન છે, કલ્યાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો કલ્યાણપુર તાલુકો છે મિત્રો એ આવેલો છે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. કલ્યાણપુર તાલુકો છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો કલ્યાણપુર તાલુકો છે એ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. 39મો પ્રશ્ન છે, ખોરાકને ચીરવા માટે કયા દાંતનો ઉપયોગ થાય? તો ખોરાકને ચીરવા માટે છે મિત્રો એ થાય છે રાક્ષી દાંતનો ઉપયોગ. ખોરાકને ચીરવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે? તો રાક્ષી દાંતનો છે એ ઉપયોગ ખોરાકને ચીરવા માટે કરવામાં આવે છે. 40મો પ્રશ્ન છે, અન્નનળીની લંબાઈ કેટલી સેન્ટીમીટર હોય છે? તો અન્નનળી છે એમની લંબાઈ હોય છે મિત્રો 25 સેન્ટીમીટર જેટલી. અન્નનળીની લંબાઈ કેટલા? તો 25 સેન્ટીમીટર જેટલી હોય છે. પ્રશ્ન નંબર 41 છે, ફકરાના લખાણને સરખું ગોઠવવા માટે બ્રાઉઝર દ્વારા આપમેળે ઉમેરાતી ખાલી જગ્યાને શું કહેવાય? ફકરાના લખાણને સરખું ગોઠવવા માટે બ્રાઉઝર દ્વારા આપમેળે ઉમેરાતી ખાલી જગ્યાને તેમને મિત્રો સોફ્ટ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. આપમેળે થતી ખાલી જગ્યાને છે એ કયા નામે ઓળખવામાં આવે? તો સોફ્ટ સ્પેસ તરીકે એમને ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે 42મો,
HTMLમાં હેડર ટેગ કુલ કેટલા આપવામાં આવેલ છે? તો HTMLમાં છે એ કુલ હેડર ટેગ છે કેટલા આપવામાં આવેલ છે મિત્રો? તો અહીં સાચો જવાબ આપણો રહેશે 6. HTMLમાં હેડર ટેગ કુલ કેટલા? તો 6 જેટલા હેડર ટેગ છે એ આપવામાં આવેલા હોય છે. પ્રશ્ન નંબર 43 છે. તો 43માં છે એ શું કહેવા માંગે છે? સ્પ્રેડશીટના મુખ્ય મેનુ બારમાં નીચેનામાંથી કયો વિકલ્પ હોતો નથી? સ્પ્રેડશીટના મુખ્ય મેનુ બારમાં છે એ વર્ડ છે એ વિકલ્પ હોતો નથી. સ્પ્રેડશીટના મુખ્ય મેનુ બારમાં છે એ વર્ડ વિકલ્પ હોતો નથી. 44મો પ્રશ્ન છે. વર્તમાન શીટનું નામ બદલવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? વર્તમાન શીટનું નામ બદલવા માટે કયા વિકલ્પનો પસંદ કરવામાં આવે છે? તો એમાં છે મિત્રો એ રિનેમ શીટ એવો વિકલ્પ છે એ પસંદ કરવામાં આવે છે. વર્તમાન શીટનું નામ બદલવા રિનેમ શીટનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન. નીચેનામાંથી ક્યુ માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? નીચેનામાંથી ક્યુ માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? તો એમાં જવાબ આપણે આવશે PNG. નીચેનામાંથી ક્યુ માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? તો એમાં સાચો જવાબ આપણો છે PNG. 46મો પ્રશ્ન છે. કઈ સેલનું એડ્રેસ H23 હોય તો તેમાં 23 એ શું દર્શાવે છે? તો 46મો પ્રશ્ન છે એમાં આપણો જવાબ રહેશે RD હરોળ દર્શાવે છે. H23 લખેલું હોય તો મિત્રો 23 એટલે શું દર્શાવે છે? તો એ RD હરોળ એવું દર્શાવે છે. 47મો પ્રશ્ન છે. સેલ કઈ રીતે બને છે? સેલ કઈ રીતે બને છે? તો 47 છે એમાં આવશે મિત્રો સાચો જવાબ AB બંને. તો AB બંને એટલે શું કહે છે? સેલ કેવી રીતના બને છે? તો કોલમના અક્ષરથી અને રોના નંબરથી. તો અહીંયા બે વસ્તુથી છે એ સેલ બનાવવામાં આવે છે એક્સેલ શીટમાં. 48મો પ્રશ્ન છે. નીચેનામાંથી મેટા ટેગ માટેનો ગુણધર્મ કયો છે? નીચેનામાંથી મેટા ટેગ માટેનો ગુણધર્મ કયો છે? તો અહીંયા મેટા ટેગ માટેનો ગુણધર્મ છે મિત્રો એ આપેલ તમામ. નીચેનામાંથી કયો મેટા ટેગ માટેનો ગુણધર્મ છે? તો આપેલ તમામ છે, એટલે કે ડિસ્ક્રિપ્શન, કીવર્ડ્સ અને એથોડ. તો આ બધા છે એમના ગુણધર્મો છે. 49મો પ્રશ્ન છે. નીચે પૈકી કોની મદદથી HTML દસ્તાવેજને નિહાળી શકાય છે? નીચેનામાંથી કોની મદદથી? તો અહીંયા પણ છે મિત્રો એ સાચો જવાબ રહેશે આપેલ તમામ. તો અહીંયા નેટસ્કેપ, નેવિગેટર અને મોઝિલા ફાયરફોક્સ દ્વારા છે એ HTML દસ્તાવેજને છે એ નિહાળી એટલે કે જોઈ શકાય છે. અને મોડેલ પેપરનો મિત્રો અહીંયા 50મો પ્રશ્ન, ત્યારબાદ 51મો પ્રશ્ન આવશે કે જેનો જવાબ છે દરેક મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવે. કોમ્પ્યુટરમાં રંગોનો કઈ પદ્ધતિ મુજબ સંકેત આપવામાં આવે છે? તો રંગોનો છે મિત્રો એ કઈ પદ્ધતિ મુજબ? તો અહીંયા આપણો સાચો જવાબ રહેશે 16 અંકી પદ્ધતિ મુજબ. કોમ્પ્યુટરમાં રંગોનો કઈ પદ્ધતિ મુજબ? તો 16 અંકી પદ્ધતિ મુજબ સંકેત આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો કોમેન્ટ પ્રશ્ન કે જેનો જવાબ છે ખાસ કરીને છે એ દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવે. જો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ કરી દો મિત્રો. કોમેન્ટ ક્વેશ્ચન છે જેનો જવાબ દરેક મિત્રો જણાવે. તાજેતરમાં કયા સ્થળે કૃષ્ણ અને રૂકમણીનો વિવાહનો પ્રસંગ અને મેળો ચાલી રહ્યો છે? તાજેતરમાં કયા સ્થળે કૃષ્ણ અને રૂકમણી વિવાહનો પ્રસંગ અને મેળો ચાલી રહ્યો છે? તો ઓપ્શન જોઈએ માનપુર, માધવપુર ઘેડ કે ખંભાળિયા. આમાંથી જે પણ કંઈ જવાબ આવે ખાસ કરીને તમામ મિત્રો છે કોમેન્ટ બોક્સમાં જણાવે. તો મિત્રો આ હતા તલાટીના મહત્વના 1 થી 50 પ્રશ્નો કે આવનારી પરીક્ષામાં છે એ પૂછાઈ શકે. તો થેન્ક યુ મિત્રો, પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જોતા રહો બીજા અન્ય વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો થેન્ક યુ મિત્રો.